તો કેમ છો મિત્રો, ઘણા ટાઈમ પછી સરસ મજાનો વિડીયો આપણો યુટ્યુબમાં આવી ગયો છે અને આજે હું આવ્યો છું ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના મોરચંદ ગામમાં. અને મોરચંદ ગામમાં આપણે રાજદીપસિંહની વાડીમાં આવ્યા છીએ અને વાડીમાં એ લોકો HR ગૃહ ઉદ્યોગ નામથી એક ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને એમાં સરસ મજાની વડી બનાવે છે અને વડીની આપણે ડિટેલ લેશું રાજદીપસિંહ પાસેથી. તો આપણે આ વડી બનાવવાનું સ્ટાર્ટ ક્યારથી ચાલુ કર્યું એ કહી દો. આપણે વડી બનાવવાનું સ્ટાર્ટ આપણે ઘણા વર્ષોથી વડી બનાવીએ છીએ ઘરે. પછી અમે કરિયાણા સ્ટોર ઘણા વર્ષોથી ચલાવીએ છીએ. કરિયાણા સ્ટોરમાં અમે અમારી દુકાન પૂરતી વડી રાખતા, પણ એ પછી અમે આજુબાજુ ગામમાં ત્યાં આપણે વડી આપી અને એના સગાવાલા લોકો લઈ ગયા વડી. ત્યાંથી રિવ્યૂ સારા મળ્યા કે તમારી વડી અમને બહુ મજા આવી જમવા. એટલે વડી કાઠિયાવાડી વડી વસ્તુ એવું છે કે કોઈ પણ વ્યક્તિ બનાવે કે જેને નથી બનાવતા આવડતું એના માટે પણ એવી રીતનો અમે મસાલો સેટ કર્યો છે, એમાં રેસીપી શીટ આપી છે, એ રીતે બનાવે એટલે આ ટેસ્ટ તમને કોઈ જગ્યાએ ક્યાંય મળશે નહીં અમારી વડીનો. અને બીજું એક વડીનું પેકેટ છે મારા હાથમાં, પણ આવી તો ઘણી બધી ફ્લેવર છે. તો આમાં આપણે કઈ કઈ ફ્લેવર છે? આમાં આપણે કાઠિયાવાડી વડીમાં 8 ફ્લેવર બનાવીએ. તે તો પણ બધા પણ બને, પણ રનિંગમાં 8 ફ્લેવર હોય છે. એમાં ચણા વડી હોય છે, મિક્સ મસાલા વડી હોય છે. મિક્સ મસાલા વડીમાં 8 કઠોળ મિક્સ કરીને અમે વડી બનાવીએ છીએ. પછી ચોળાની વડી હોય છે, પછી મગની વડી હોય છે. એવી રીતે અમે ઘણી બધી વડી બનાવીએ છીએ ફ્લેવર. અને જૈન લોકો માટે કંઈક તમે કહેતા હતા? જૈન લોકો માટે અમે જૈન વડી અલગથી બનાવીએ છીએ. જૈન લોકો માટે અમારા સર્કલમાં જૈન લોકો એમ કહે છે કે ભાઈ એ લોકોનું માંગણી હતી કે ભાઈ તમે કાઠિયાવાડી મસાલો એડ કરીને વ્યવસ્થિત એક વડી બનાવો અમારા માટે. તો ડિમાન્ડ હતી તો અમે હોલસેલ રિટેલ બે આપીએ છીએ. તો વેચવા માટે પણ લઈ જાય છે અને ખાવા માટે પણ લઈ જાય છે ઘણા. એટલે અમે જૈન વડી પણ બનાવીએ છીએ અને એ લોકોનો રિવ્યૂ પણ સારો આવ્યો છે, એટલે અમે હજી વધારે આગળ વધારશું વડીનું કામ. અને હવે કોઈને કદાચ આ વડી લેવી હોય તો એ કઈ રીતે લઈ શકે? કેમ કે આખા ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએ વિડીયો જોવાતો હશે, કોઈને વડી લેવાનું મન થયું તો એને કઈ રીતે મળી શકે? હવે કોઈને વડી જોતી હોય તો આપણા નંબર ઉપર કોન્ટેક કરે. આ જે નંબર તમને ડિસ્પ્લે ઉપર આપ્યો છે એ નંબર ઉપર ફોન કરો અને વડી અમે અહીંથી કોઈ પણ જગ્યાએ ઇન્ડિયામાં કે ઇન્ડિયાની બહાર કોઈ પણ જગ્યાએ અમે પહોંચાડી દઈશું. ગુજરાતમાં ઓલરેડી અમે હરેક સિટીમાં, હરેક જિલ્લામાં, હરેક ગામડામાં, નાના મોટા કરિયાણા સ્ટોર, નાના મોટા મોલમાં અમે વડી પહોંચાડીએ છીએ. પ્લસ કે કોઈને ખાવા માટે જોતી હોય ઘર માટે તો ઓર્ડર કરાવી શકો. કુરિયર ચાર્જ તમારે એક પે કરવાનો રહેશે. તો રાજદીપસિંહ, આપણે આ વડી કઈ રીતે બને છે, આની રીત કઈ રીતે છે, ટૂંકમાં જણાવી દો ને. વડી અમે ખાસ કરીને આમાં 8 થી 9 જાતના મસાલા લઈએ અને એને અમે અહીંયા દળીએ. કોઈ જગ્યાએ તૈયાર વસ્તુ અમે લાવતા નથી. પછી કઠોળ લઈએ, કઠોળ પણ અહીંયા જ દળીએ. ખાસ કરીને ખેડૂતો પાસેથી ખરીદી કરીએ જેમ બને તેમ. પછી અહીંયા કમ્પ્લીટ કરીએ. પહેલો દિવસ અમે મસાલા દળીએ, કઠોળ દળીએ. બીજા દિવસે એને મિક્સ કરીને લોટ સાથે અમે એનો લોટ આથો નાખીએ. એ 24 કલાક માટે એને રહેવા દેવાનો બનાવીને. 24 કલાક પછી એની વડી બનાવીએ. એ વડી બની ગયા પછી એને 48 કલાક માટે અમે તડકે સૂકવીએ. તડકે સુકાઈ જાય, ખરી થઈ જાય પછી એને લઈને 6 કલાક માટે છાંયે સૂકવીએ. એટલા માટે અમારે વડી 3 થી 4 દિવસના ગાળામાં એ વડી ખાવા માટે તૈયાર થાય. અચ્છા. અને હવે કોઈ ખરીદી કરી તો એને ઘરે સબ્જી બનાવવી છે તો કઈ કઈ સબ્જીમાં વડી એડ કરીને સબ્જી બનાવી શકે અને એકલી વડીનું શાક બનાવવું હોય તો કેવી રીતે બનાવી શકાય? હવે એમાં તો શું છે કે આપણે ખાસ કરીને એક તમને કહી દઉં અમારા ગ્રાહક મિત્રોને કે વડી તમે કાઠિયાવાડી વડીનું શાક બાફીને નથી બનાવવાનું. ઘણી જગ્યાએ બાફીને બનાવતા હોય છે, એને બાફીને નથી બનાવવાનું. એમાં કોઈ ગરમ મસાલા એડ નથી કરવાના. એમાં કોઈ તમારા મીઠું મરચું જે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો, અમે તો નાખ્યું છે, બરાબર. અને પ્લસ પોઈન્ટ એ છે કે અમારી કાઠિયાવાડી વડી શાક બને એનો ટેસ્ટ તમને એકદમ નેચરલ ટેસ્ટ મળશે. અને ડુંગળી ગાંઠિયાની શાકની જેમ આપણે શાક બનાવવાનું રહેશે. આ શાકને તમે, આ વડીને તમે કોઈ પણ સબ્જી સાથે એડ કરી શકો છો. તમારા ઘરમાં શાક બનતું હોય તો આજુબાજુમાં 3 થી 4 ઘરમાં ખબર પડશે કે આ વડીનું શાક અહીંયા બને છે, કાઠિયાવાડી વડી. તો મિત્રો, આગળ મેં વિડીયોમાં જેમ તમને કીધું એમ આપણી સબ્જી અત્યારે વડીની સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે અને અહીંયા ફરતે જો બધા લાઇનસર પંગત પાડીને જમવા બેઠી ગયા છે વાડીમાં, વાડીની મોજ લેતા લેતા. અને આનો ટેસ્ટ મેં તમને કીધું હતું, હું ટેસ્ટ કરીને તમને કહીશ કે સબ્જી તો બહુ સારી જ બને છે, પણ હું પહેલી વાર ચાખું છું એટલે હું તમને ટેસ્ટ કરીને જણાવીશ કે આનો ટેસ્ટ કેવો છે.
વાહ, મજા આવી ગઈ. આનો ટેસ્ટ ખરેખર બહુ જ જોરદાર છે અને મેં પહેલી વાર ચાખ્યું આ, અને હું તો અહીંથી લઈને જ જવાનો છું ઘરે. તમે પણ ઘરે મંગાવી હોય ગુજરાતમાં, ઇન્ડિયામાં કોઈ પણ ખૂણેથી, નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરી લેજો અને આજે જ આ વડી મંગાવી લ્યો.